નમસ્કાર મિત્રો, આજે એક બહુ મોટો હેલ્થ સ્કેમ તમને સમજાવવાનો છે જે તમારા દિલથી, તમારા હેલ્થથી અને તમારી આર્થિક પરિસ્થિતિથી જોડાયેલો છે. શું તમને ખબર છે કે હાઈ કોલેસ્ટ્રોલને હાર્ટ ડિઝીઝનો સૌથી મોટો કલ્પ્રિટ બતાવીને કરોડો લોકોને સ્ટેટિન લેવા મજબૂર કરવામાં આવી રહ્યા છે? પણ સાચું એટલું સિમ્પલ નથી જેટલું તમને બતાવવામાં આવે છે. 2009ની એક સ્ટડી એનાલિસિસમાં અરાઉન્ડ 1.37 લાખ હાર્ટ અટેક પેશન્ટનો ડેટા ઇવેલ્યુએટ કરવામાં આવ્યો હતો અને શોકિંગ વાત એ હતી કે મેજોરિટી પેશન્ટના LDL કોલેસ્ટ્રોલ લેવલ ઓલરેડી નોર્મલ કે હેલ્ધી રેન્જમાં જ હતા. એટલે કે ફક્ત LDL ઓછું હોવાથી ઓટોમેટિકલી હાર્ટ અટેકનો રિસ્ક ઝીરો થઈ જતો નથી. તો પછી પ્રશ્ન ઊભો થાય છે કે જો કોલેસ્ટ્રોલ જ અસલી વિલન છે તો નોર્મલ કોલેસ્ટ્રોલવાળા લોકોને હાર્ટ અટેક કેમ આવ્યો? હવે અહીંયા એક બીજી ઇન્ટરેસ્ટિંગ વાત સમજો. જો તમે જૂની કોલેસ્ટ્રોલ ગાઈડલાઇન જુઓ તો જે કોલેસ્ટ્રોલ લેવલ પહેલાં કમ્પ્લીટલી નોર્મલ માનવામાં આવતા હતા, આજે એ જ હાઈ કોલેસ્ટ્રોલ કેટેગરીમાં આવે છે. 2001માં નેશનલ કોલેસ્ટ્રોલ એજ્યુકેશન પ્રોગ્રામ એ કોલેસ્ટ્રોલ થ્રેશોલ્ડને લોવર કર્યા હતા. પછી 2004માં LDL ટાર્ગેટ વધારે નીચે લાવવામાં આવ્યા અને ધીમે ધીમે વધારે લોકો હાઈ રિસ્ક કેટેગરીમાં આવવા લાગ્યા. રિઝલ્ટ, કરોડો લોકો સ્ટેટિન મેડિસિન્સ માટે એલિજિબલ બની ગયા. અને કોન્ટ્રોવર્સી ત્યારે વધારે વધી ગઈ જ્યારે લોકોએ આ પોઈન્ટ આઉટ કર્યું કે કેટલીક ગાઈડલાઇન પેનલના એક્સપર્ટના ફાર્માસ્યુટિકલ કંપની સાથે ફાઇનાન્શિયલ લિંક પણ હતા. એના કારણે કોલેસ્ટ્રોલ ગાઈડલાઇન અને સ્ટેટિન રેકમેન્ડેશનને લઈને દુનિયાભરમાં ડિબેટ થતી રહી છે. પણ અહીં એક બેલેન્સ્ડ વાત સમજવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ કહેવું પણ ખોટું હશે કે સ્ટેટિન કદાચ કામ જ નહીં કરતી. કેટલાક હાઈ રિસ્ક પેશન્ટમાં, સ્પેશિયલી જેમને પહેલાં હાર્ટ અટેક થઈ ચૂક્યો હોય, સિવિયર બ્લોકેજીસ હોય, ડાયાબિટીસ હોય કે રિપીટેડ કાર્ડિયોવાસ્ક્યુલર રિસ્ક હોય, સ્ટેટિન બેનિફિશિયલ પણ બની શકે છે. એટલે જ ડૉક્ટર તેને પ્રિસ્ક્રાઇબ કરે છે. પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે ફક્ત એક કોલેસ્ટ્રોલ નંબર જોઈને ફિયર એટલે કે ડર ક્રિએટ કરવામાં આવે છે અને ઓવરઓલ લાઇફસ્ટાઇલ અને મેટાબોલિક હેલ્થને ઇગ્નોર કરી દેવામાં આવે છે. હવે કોલેસ્ટ્રોલનું એકચ્યુઅલ રોલ સમજીએ. કોલેસ્ટ્રોલ બોડીનો એનિમી નથી હોતો. બોડી પોતે લીવરમાં કોલેસ્ટ્રોલ બનાવે છે કારણ કે હોર્મોન્સ, બ્રેન ફંક્શન, વિટામિન D અને સેલ રિપેર માટે પણ કોલેસ્ટ્રોલ એટલું જ જરૂરી છે. આજે મોડર્ન સાયન્સ પણ આ માને છે કે હાર્ટ ડિઝીઝ ફક્ત કોલેસ્ટ્રોલને લીધે નથી થતું. ઇન્ફ્લામેશન, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, ડાયાબિટીસ, સ્મોકિંગ, ક્રોનિક સ્ટ્રેસ, વિસરલ ફેટ, હાઈ BP અને પ્રોસેસ્ડ ફૂડ આ બધું બ્લડ વેસલને ડેમેજ કરે છે. અને જ્યારે આર્ટરીઝની અંદરની લાઇન રિપીટેડલી ડેમેજ થાય છે ત્યારે પ્લેક બિલ્ડઅપનો પ્રોસેસ સ્ટાર્ટ થાય છે. એટલે એક એકચ્યુઅલ પ્રોબ્લેમ ખાલી કોલેસ્ટ્રોલ નથી, ક્રોનિક ઇન્ફ્લામેશન અને વેસલ ઇન્જરી પણ છે. કેટલાક એક્સપર્ટ કોલેસ્ટ્રોલને ફાયર ફાઇટરની જેમ પણ એક્સપ્લેન કરે છે જે ડેમેજ એરિયા સુધી પહોંચે છે. મતલબ કોલેસ્ટ્રોલ કદાચ રૂટ કોઝ નથી હોતું પણ ઓનગોઈંગ ડેમેજનો રિસ્પોન્સ પણ હોઈ શકે છે. એટલે જ આજે ફક્ત LDL નંબર જોવું ઇનફ નથી. ટ્રાયગ્લિસરાઇડ, HDL, HbA1c, CRP, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, વેસ્ટ સાઇઝ અને લાઇફસ્ટાઇલ ફેક્ટર પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ માનવામાં આવી રહ્યા છે. હવે સ્ટેટિનને સાઇડ ઇફેક્ટ પણ સમજીએ. કેટલાક લોકોને મસલ પેઇન, વીકનેસ, ફટીગ અને લો એનર્જી ફીલ કરે છે. કેટલાક કેસમાં બ્લડ સુગર લેવલ પણ વધી શકે છે અને કેટલાક પેશન્ટ મેમરી ઇસ્યુ કે બ્રેન ફોગ પણ રિપોર્ટ કરે છે. પણ આ સાઇડ ઇફેક્ટ દરેક પર્સનમાં સેમ નથી હોતા. એટલે પર્સનલાઇઝ મેડિકલ ગાઈડન્સ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. આયુર્વેદ પણ હાર્ટ ડિઝીઝને ફક્ત ફેટ એક્યુમ્યુલેશનની પ્રોબ્લેમ નથી માનતું. આયુર્વેદમાં આમ એટલે કે ટોક્સિક મેટાબોલિક વેસ્ટ અને સ્રોતોરોધ એટલે સર્ક્યુલેશન બ્લોકેજને ઇમ્પોર્ટન્ટ માનવામાં આવ્યું છે. જ્યારે ડાયજેશન વીક હોય, સ્ટ્રેસ હોય અને લાઇફસ્ટાઇલ અનહેલ્ધી હોય ત્યારે સર્ક્યુલેશન અને હાર્ટ હેલ્થ ગ્રેજ્યુઅલી અફેક્ટ થવા લાગે છે. એટલે ખાલી મેડિસિન નહીં, લાઇફસ્ટાઇલ કરેક્શન પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ હોય છે. રેગ્યુલર વોકિંગ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, પ્રોપર સ્લીપ, હેલ્ધી ડાયટ અને સુગર કંટ્રોલ આ એકચ્યુઅલ હાર્ટ પ્રોટેક્શનના
પિલર છે. અને હવે જે મેં તમને કોલેસ્ટ્રોલનું રિયલ વર્કિંગ સમજાવ્યું એનાથી એક વાત ક્લિયર છે કે હાર્ટ ડિઝીઝ એક કોમ્પ્લેક્સ મેટાબોલિક પ્રોબ્લેમ છે, ફક્ત હાઈ કોલેસ્ટ્રોલ ડિઝીઝ નથી. અગર તમે કોલેસ્ટ્રોલ, સ્ટેટિન્સ કે હાર્ટ હેલ્થ રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જરૂર પૂછો. વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો સેવ કરો, શેર કરો અને આવા જ પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.